નેતાઓને કોઈ પણ નીતિથી બસ મત જોઈએ છે, પછી ભલે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવવી પડે। ભાજપના નેતાઓના વિવાદિત નિવેદનોની હારમાળા પછી હવે તાલાળા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાના સમાજને દબાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા। તાલાળાના ધારાસભ્યની સમાજને ચીમકી, મત નહીં આપો તો દરવાજા થશે બંધ। શું મત માટે કોઈ પણ હદે જશો નેતાજી? આવું કહેવું તો ન જોઈએ, પરંતુ લાગે છે કે આજકાલ નેતાઓ પોતાની કામગીરીના નામે, વિકાસના કાર્યોના નામે નહીં, પરંતુ ધાક ધમકી અને દબાણો આપી અને મત મેળવવા માંગે છે। ત્યારે જ તો ભાજપના તાલાળા સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડે આહિર સમાજને દબાવવાનો પ્રયાસ કર્યો। નેતાજી મતો મેળવવા માટે એટલી હદે જતા રહ્યા કે હારવા પર સમાજના લોકો માટે તેમના દ્વાર બંધ કરી દેવાની ચીમકી આપી। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે। ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ક્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય, એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એની ધ્યાન તમારે લોકોનો રાખવાનું। અરે નેતાજી, બોલતા પહેલા એકવાર તો વિચારો કે આ જ લોકોએ તમને વિધાનસભામાં બેસાડ્યા છે અને તમે મત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે માંગવા નીકળ્યા છો। મત માંગવા નીકળ્યા તો એનો મતલબ એવો પણ નથી કે તમે કહેશો ત્યાં જનતા મત આપશે। જો કે ધારાસભ્યોને તેના જ ગામમાંથી આહિર સમાજે જવાબ પણ આપ્યો। તો બંધ છે, 3-4 વ્યક્તિ માટે ખુલ્લા છે ને બંધ કરવા હોય તો અમે ગોદરેજનું તાળું અમે લઈ રાખ્યું છે, અમે આજોઠો ગામ થકી એને દેવા તૈયાર છીએ। આવા કોઈ પણ નાના માણસોને ધમકી મારે, કોઈ પણ પ્રેશર આપે છે, એવું મારી ઉપર થઈ ગયું તો બીજા ઉપર ન થાય, એના અંડરમાં કોઈ પણ નાનું કામ હોય એટલે વ્યક્તિ વાંકવાડી દે, એ રીતની ધમકી આપે છે। આપણે કોઈ બીતા નથી ને આ બંધ કરવા હોય તો અતિ ઉત્તમ એનો નિર્ણય બહુ અમારા શિરોમાન્ય છે કે દરવાજા બંધ જ કરી દે। સમાજના લોકોએ તો ગોદરેજનું તાળું લઈને રાખ્યું છે, કારણ કે ખોખલી ધમકીઓથી કોઈ ડરવાનું નથી। અને બીજી વાત કે ભારત લોકશાહી દેશ છે, પ્રજાને મત કોઈને આપવો તે જાતે નક્કી કરવા દો, તમારા સ્વાર્થ માટે સમાજને હાથો ન બનાવો। રોહિત બારડ, VTV ન્યૂઝ।